ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. હવે જે આપણું લાસ્ટ ચેપ્ટર બાકી છે પાંચમું યુક્લિડની ભૂમિતિનો પરિચય, એમાં થોડાક આગળ વધીએ. આની પહેલાં આપણે જોયું હતું એ બધી બેઝિક માહિતી હતી, થોડીક જીકે ટાઈપ બધી માહિતી હતી કે ભૂમિતિનો મતલબ શું થાય. ભૂમિતિને ઇંગ્લિશમાં કહેવાય જીઓમેટ્રી, જેમાં જીઓનો મતલબ થાય માપન અને મેટ્રીનો મતલબ થાય માપવાની પદ્ધતિ. જીઓનો મતલબ થાય પૃથ્વી, જમીન. ગુજરાતી શબ્દ એવો છે, જો ભૂમિતિ, ભૂ એટલે થાય જમીન અને મિતિ થાય એટલે એનું માપવાનું જે શાસ્ત્ર છે એ. તો એની સિવાય બીજી ઘણી બધી માહિતીનો અભ્યાસ કર્યો તો કે એનો જન્મ ક્યાંથી થયો, પછી એના પછી થેલ્સની વાત થઈ હતી, જેનો શિષ્ય છે પાયથાગોરસ. થેલ્સે એવું સાબિત કર્યું હતું કે વ્યાસ છે એ વર્તુળને બે સમાન ભાગમાં વિભાજિત કરે છે. આવી બધી માહિતી હતી. પછી મોહેન્જો-દડોની વાત આવી કે ઈ સંસ્કૃતિ છે એ ઘણી બધી ટેકનિકલ વસ્તુ છે જે આજની એન્જિનિયરિંગને પણ ચેલેન્જ કરી શકે એવી ભૂગર્ભ ગટર યોજના છે. ત્યાર પછી એના રસ્તાઓ છે, એના બાંધકામ છે, એની એન્જિનિયરિંગ જો તો એમ થાય કે 5000 વર્ષ પહેલા માણસોએ આવું મગજ કેવી રીતે વાપર્યું છે, કોઈ પણ સાધન સામગ્રી વગર. મોહેન્જો-દડોની વાત થઈ. ત્યાર પછી પ્રાચીન ભારતમાં સુલભા સૂત્ર વિશેની માહિતી હતી કે જેમાં યજ્ઞકુંડ માટે અથવા તો કોઈ પણ વિધિ કરવા માટે કેટલા માપનો હોવો જોઈએ, કઈ દિશામાં બેઠવું જોઈએ વગેરેના માપ વિશેની માહિતીની ચર્ચા. ઇન શોર્ટ, ભારતીય ભૂમિતિ છે એનું મોટા ભાગનું વર્ણન શેમાં કરેલું છે તો કે સુલભા સૂત્ર નામની એક બુક છે જે ઈસવીસન પૂર્વે 800 થી 500 માં લખાયેલી છે. એટલે અત્યારના 2000 માં 800 નાખી દો એટલે 2800 વર્ષ પહેલા. ત્યાર પછી એમાં એક ઉલ્લેખ છે શ્રીયંત્ર. શ્રીયંત્ર શું છે તો કે શ્રીયંત્ર એ અંદરો અંદર ગુથાયેલા નવ સમ દ્વિભુજ ત્રિકોણોનું સંયોજન છે જેનાથી બીજા 43 ઉપત્રિકોણ બને છે. બરાબર, આવી કંઈક માહિતી મેળવેલી હતી આપણે. ત્યાર પછી થેલ્સની વાત થઈ ગઈ. એનો ખ્યાતનામ શિષ્ય છે પાયથાગોરસ, જેને પણ આપણે જાણીએ છીએ, અને પાયથાગોરસનો નિયમ પણ જાણીએ છીએ કે કાટખૂણાની સામેની બાજુને શું કહેવાય તો કે કર્ણ. કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. આ થયો પાયથાગોરસનો નિયમ. ઓકે, ત્યાર પછીની વાત થઈ આપણે યુક્લિડની. તો યુક્લિડ એક પ્રખ્યાત ગણિત શાસ્ત્રી છે અને એને જેટલી માહિતી એના સમય પહેલા જેટલી માહિતી આપી એ દરેક માહિતી એને એકત્રિત કરી, એનું સંકલન કર્યું અને પછી એના ઉપરથી એને ડેટાબેઝ તૈયાર કર્યો અને પછી જોયું કે ભાઈ હવે કઈ કઈ રીતે આમાં જે અલગ અલગ બધા સિદ્ધાંતો આપેલા છે એને એપ્લાય કરી શકાય કે કઈ રીતે એનો ઉપયોગ કરી શકાય. તો યુક્લિડની વાત આવી. યુક્લિડ એક સરસ મજાનું પુસ્તક લખેલું છે એલિમેન્ટ, જેની 13 વોલ્યુમ છે, એટલે કે 13 પ્રકરણોની આખી શ્રેણી છે. યુક્લિડ એલેક્ઝાન્ડ્રિયા શહેરમાં ગણિતના શિક્ષક હતા. આ બધી પહેલા લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી છે, એ માહિતી છે અને આમાં આ જ કરવાનું છે. સમાજનો એક પાઠ હોય ને એ રીતે સમજવાનો છે. આમાં માત્ર 1 માર્કનો સવાલ પૂછાવાનો છે, એટલે 1 માર્કના 2 સવાલ પૂછાવાના. ટૂંકમાં આમાંથી કોઈ દાખલો કે એવું પૂછાશે નહીં, એટલે આપણે આમાં સ્વાધ્યાયની કોઈ ચર્ચા કરશું નહીં, જસ્ટ ઇન્ફોર્મેશન જ મેળવશું. બરાબર છે. ત્યાર પછી અમુક એનું સ્પષ્ટીકરણ છે, કેટલીક વ્યાખ્યાઓ છે જે યુક્લિડે આપેલી છે કે બિંદુને કોઈ ભાગ નથી, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે, રેખાના અંતમાં બિંદુઓ હોય છે, જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય તેવી રેખા એક સીધી રેખા છે. પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ જોઈએ, ધેટ મીન્સ એ 2D ની વાત કરે છે, 2 ડાયમેન્શન. પૃષ્ઠની ધાર રેખાઓ હોય અને જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે વહેંચાઈ જાય અને એનાથી જે બને એને કહેવાય સમતલ. ઓકે, તો આની આપણે વાત થઈ ગઈ હતી. આજના લેક્ચરમાં હવે આપણે થોડાક આગળ જઈશું. મોટા ભાગના વિદ્યાર્થીઓને એવો કોલ આવ્યો હતો કે સર હોમવર્ક સમજાણું નહોતું. ઓકે, હોમવર્કમાં સમજાણું એટલે નહોતું કે પહેલા આપણે રેખાઓ અને ખૂણા વિશે વાત કરી, ત્યારે તમે થોડું વ્યવસ્થિત સાંભળ્યું નહીં હોય. ત્યારે જ આપણે એવું કીધું હતું કે આ ચેપ્ટર છે એ માત્ર ઇન્ટ્રોડક્શન છે. એમાં જે જરૂરી સૂત્રો છે, જરૂરી વાત છે, જે આપણને 10માં કામ આવે એની જ ચર્ચા કરશું. બાકી ચેપ્ટર 6 ન્યા જ પૂરું થઈ ગયું. પછી 5મું ચેપ્ટર યુક્લિડની ભૂમિતિનો પરિચય, એમાં એમ કીધું હતું કે વર્ડ ટુ વર્ડ પૂર્વધારણા 1 પહેલાના જેટલા પેજ છે બધા જ તમારે લખવાના.
શું કામ? તો કે એમાંથી સવાલ પૂછાય તો એક પણ સવાલ છૂટવો જોઈએ નહીં. ચાલો હવે આપણે આગળ વાત કરીએ આજના લેક્ચરમાં. હવે આજે જે વાત કરવાની છે એ છે યુક્લિડની પૂર્વધારણાઓ વિશે. શેની વિશે? યુક્લિડની પૂર્વધારણાઓ વિશે. તો યુક્લિડની પહેલી પૂર્વધારણા, ઓકે, હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે પૂર્વધારણા કોને કહેવાય? પૂર્વધારણા એટલે અમુક વસ્તુ આપણને ટ્રેડિશનલી મળતી હોય, વંશ પરંપરાગત, વારસાગત. દાખલા તરીકે માની લો કે તમારો કોઈ બિઝનેસ છે કે જે તમારા દાદા સંભાળતા હતા, બરાબર છે, અને એ પછી તમે સંભાળવાના હોય, તમારા પપ્પા સંભાળવાના, પછી એની પછી તમે સંભાળવાના, તો એ પરંપરાગત રીતે એકથી બીજામાં ટ્રાન્સફર થતું રહે. આ જ રીતે ગણિતની અંદર, વિજ્ઞાનની અંદર અમુક એવી વસ્તુ હોય કે જે પહેલેથી પ્રૂફ કરેલી છે, એને ફરી વખત પ્રૂફ કરવાની જરૂર પડે નહીં, એટલે કે પહેલેથી જ ધારેલી છે, પહેલેથી જ ધારણા કરેલી છે, તો એને કહેવાય પૂર્વધારણા. શું કહેવાય? પૂર્વધારણા, જે પહેલેથી સાબિત કરીને રાખેલું છે, આપણે એને ફરીવાર સાબિત કરશું નહીં. ફોર એક્ઝામ્પલ યાદ રાખજો, 2 + 2 4 થાય તો એમાં કોઈ ઓબ્જેક્શન ન લઈ શકે, બરાબર? હું અહીંથી 2 + 2 4 કહું તો તમે ઓબ્જેક્શન ન લઈ શકો, તમે મારી પર કેસ નહીં કરો કે સાહેબ 2 + 2 4 કેમ થાય, હાલો સમજાવો, આનો પ્રૂફ આપો. નહીં. શું કામ? કારણ કે પહેલેથી જ આપણે ભણીએ છીએ કે એ એડિશનનો એક ભાગ છે, જે મુખ્ય 4 પ્રક્રિયાઓ થાય એમાંનો એક ભાગ છે, એટલે 2 + 2 4 જ થાય, એમાં કઈ પછી કઈ આગળ બીજી કોઈ સાબિતીની જરૂર પડે નહીં. ધેટ મીન્સ જેમાં પ્રૂફની જરૂર નથી, જે પહેલેથી જ પ્રૂફ કરેલું છે, એને કહેવાય પૂર્વધારણા. ચાલો યુક્લિડની 1 by 1 એક પૂર્વધારણા જોશું. ફરીવાર કહું છું, આ ખાલી જોવા પૂરતી જ છે અને તમારે સાબિતી નથી કરવાની અને બહુ જાજી યાદ નથી રાખવાની. પણ તમને 1 માર્કમાં ક્યાંક એવું પૂછી શકે, આખું વર્ડ વાક્ય લખી નાખે અને પૂછે કે ભાઈ આ યુક્લિડની કઈ પૂર્વધારણા છે અને એ કેવી રીતે લાગુ પડે છે. ચાલો પહેલી પૂર્વધારણા, એક બિંદુમાંથી બીજા બિંદુ સુધી થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. ઘણાને એવો પ્રશ્ન થાય, એટલે સાહેબ આમાં શું નવું છે? તો એક બિંદુમાંથી બીજી બિંદુ એક જ રેખા દોરી શકાય. પણ આપણે થોડાક ડીપમાં જાશું. ખરેખર છે ને, આપણે થોડુંક ઊંધેથી ભણીએ છીએ. આ એક વસ્તુ છે, દાખલા તરીકે કે અહીંયા હું 35 નો ભાગાકાર 7 આરે કરું તો 7 ચોક 28, 7 ચોક 28, 7 પંચા 35 થઈ જશે. અહીંયા 36 કરી નાખીએ તો 7 પંચા 35, એક શેષ વધશે. તો આ ખબર છે ભાગફળ છે, આને કહેવાય શેષ, આને કહેવાય ભાજક અને આને કહેવાય ભાજ્ય. ભજ્યા નથી લખ્યું, જોજો ભાજ્ય લખ્યું છે. તો એ બને કેવી રીતે? તો કે 36 કેવી રીતે બને? 7 × 5 + 1, એટલે આ થયું ભાજ્ય, આ થશે ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તો આ વસ્તુ આપણને કોઈ દી સમજાવેલી જ નથી. ભાજ્ય આ રીતે બને, ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. પણ આપણે ભાગાકાર તો આવડે જ છે, કે ભાગાકાર ખબર જ છે કે આ રીતે થાય, અહીંયા વધે શેષ કહેવાય અને ભાગફળ કહેવાય. પણ આપણે કોઈ દી એનો આ બેઝિક કોન્સેપ્ટ છે એ શીખ્યા જ નથી. ખરેખર આના પિતાએ કોણ છે? યુક્લિડ જ છે, કે જેને સમજાવેલું છે કે ભાજ્ય આ રીતે બને, ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. સમજાય છે? પણ આપણે શું સમજવી છે? ડાયરેક્ટ ભાગાકારની પ્રોસેસ. એમ અહીંયા બેઝિક પ્રોસેસની વાત થાય છે કે દાખલા તરીકે માની લો એક બિંદુ અહીંયા દોરું અને એક બિંદુ અહીંયા દોરું, તો આ બેયમાંથી પસાર થતી હોય એવી મને એક જ રેખા મળે, બરાબર છે? માની લો કે 3 બિંદુઓ હોય તો એમાંથી એક રેખા પસાર થાય. આ રીતે 4 બિંદુ હોય, 5 બિંદુ હોય તો એક જ રેખા પસાર થાય. પણ માની લો કે બિંદુઓની ગોઠવણી આ પ્રકારની હોય તો આ કઈ રેખામાં ટર્ન નહીં થાય. કાં તમે આમાંથી પસાર કરી શકો અને આમાંથી પસાર કરી શકો. સમજાય છે ને? તો આ જે કન્ડિશન છે ને ઈ અસમરેખ છે અને આ કન્ડિશન કઈ છે? સમરેખ છે. તો સમરેખ 3 નહીં, 3 લાખ બિંદુઓ હોય ને તો એમાંથી એક રેખા પસાર થઈ શકે. પણ જો એ બધા આડાઅવળા ગોઠવાયેલા હોય તો એમાંથી એક રેખા પસાર થાય નહીં, બરાબર છે? એટલે ઈ વાત છે કે એક અને બીજા બિંદુમાંથી પસાર થાય એવી આપણને એક રેખા મળે. ચાલો એની પછી જે અગત્યનું લાગે એવું સમજાવતો જઈશ. પૂર્વધારણા 5.1 મેં એવું કીધું છે, આપેલા બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખા મળે. કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. ઘણા બાળકો અનન્ય એટલે એવું સમજે છે કે અસંખ્ય. અનન્યનો મતલબ શું થાય? એક જ છે, એક અને માત્ર એક.
વન એન્ડ ઓન્લી વન. અનન્યનો મતલબ અસંખ્ય થાય નહીં. અનન્યનો મતલબ થાય એક અને માત્ર એક. તો એ શું કહે છે? બે ભિન્ન બિંદુ, ભિન્ન એટલે અલગ અલગ, બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી હોય તેવી તમને એક જ રેખા મળે, જે મેં તમને સમજાવી દીધું. તમે ત્રણ બિંદુ લ્યો તો એ રેખાને ટર્ન લેવો પડે, અને ટર્ન લે એટલે રેખા રેખા રહે નહીં, ખૂણો બની જાય ટૂંકમાં. ચાલો એની પછી આગળ જઈએ. પૂર્વધારણા 2, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. ઓકે, શાંત રેખા શું છે? ખરેખર યુક્લિડ છે ને એ રેખાખંડને શાંત રેખા કહેતા. શું કહેતા? શાંત રેખા. તમને ખબર છે કે આપણી પાસે ત્રણ કોન્સેપ્ટ છે. બંને બાજુ અનંત સુધી વિસ્તરે એને કહીએ આપણે રેખા, એક બાજુ જેનું વિસ્તરણ થતું હોય એને કહીએ આપણે કિરણ, અને બે બાજુ ટકો મુંડો હોય એટલે કે એક પણ બાજુ એનું વિસ્તરણ થાય નહીં તો એને કહીએ આપણે રેખાખંડ. તો રેખાખંડ છે ને એને યુક્લિડ શું કહેતા? શાંત રેખા. એવી રેખા જે શાંત હોય પણ તમે એને અનંત સુધી લંબાવી શકો. ઓકે, આગળ જઈએ. પૂર્વધારણા 3, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈને ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય. એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે તમે કોઈ પણ બિંદુ લ્યો અને એની ત્રિજ્યા લઈ લો અને પછી તમે બધા જ બિંદુઓને ભેગા કરો તો આને કહેવાય સર્કલ, અને એને ગુજરાતીમાં એટલે કે આપણે જે ભણીએ છીએ એ ભાષામાં કહેવાય વર્તુળ. આ તમને ખબર જ છે, આપણે રિપીટ કરીએ છીએ. આ કેન્દ્ર છે જેનું એક બિંદુ વર્તુળ ઉપર હોય અને એક કેન્દ્ર હોય તો એને કહેવાય રેડિયસ એટલે કે ત્રિજ્યા. બરાબર છે? જો હવે છે ને એક બાળકે એવો પ્રશ્ન પૂછ્યો હતો કે સાહેબ તમે દરેક વખતે કેમ બધાને ઇંગ્લિશ લખતા જાઓ છો? તો તમને ખબર છે કે તમારા નાના ભાઈ બહેન ઇંગ્લિશમાં NTSC ની એક્ઝામ દીધી હોય તો એમાં તમને ક્યાંક ને ક્યાંક ઈ ઉપયોગી થશે. બરાબર? ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું કહેવાનું હતું કે સાહેબ તમે જેટલા શબ્દો સમજાવો છો કે રેખાખંડ હોય, રેખા હોય, કિરણ હોય, એનું એક લિસ્ટ બનાવી અંગ્રેજી આપો. તો મેં એને એવું કીધું હતું કે એવું કરવું એની કરતાં આપણે એવું કરીએ જ્યારે લેક્ચર સમજતા હોય ત્યારે તેના જે ઇંગ્લિશ વર્ડ હોય એ આપણે કહેતા જાજો. બરાબર? એટલે તમે થોડોક સમજવાનો પ્રયત્ન કરજો અને કોઓપરેટ કરજો કે જેને આગળ કોમ્પિટિટિવ એક્ઝામ કે એવું આપવું હોય તો ત્યાં ઈ સ્પેશિયલી આ જ બધા વર્ડનો ઉપયોગ થશે, તો ત્યાં તમને આરામથી સમજાઈ જવું જોઈએ અને સમજાશે. આપણે બધા ચેપ્ટરમાં આનો ઉપયોગ કરેલો જ છે. એની પછી ચોથી પૂર્વધારણા છે કે બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય. હવે તમને પાછું એમ થાય કે લે સાહેબ આ શું વાતો કરો તમે, બધા કાટખૂણા તો સરખા જ હોય ને. તો ઈ જ વાત છે, પણ આપણે એને હવે સમજીએ છીએ કે ચોરસ હોય તો ચોરસની ચારે ચાર બાજુઓ સરખી હોય અને એના બધા જ ખૂણા કાટખૂણા હોય. અને કાટખૂણા હોય એનો મતલબ એમ થયો કે 4 હોય કે 400 હોય, જો એ કાટખૂણા હોય તો બધા કેવા હોવાના? સરખા. ચાલો હવે પાંચમામાં ધ્યાન આપજો. થોડીક લાંબી છે ને સમજવામાં થોડીક તકલીફ થઈ છે, સાંભળજો. જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે, પહેલા આટલું સમજીએ. બે રેખાઓ હોય એને ત્રીજી રેખા ઘણી બધી કન્ડિશનથી છેદી શકે. આમ હોય, બે રેખાઓ આમ હોય અને આ રીતે પણ હોય. તો બે રેખાઓને ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણ, એટલે જો આ રેખાની એક જ બાજુના એટલે આ અંતઃકોણ અથવા આ બાજુ, અહીંયા આ અંતઃકોણ અથવા આ બાજુ, અંતઃકોણનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય તો પ્રથમ બે રેખાઓ આ ખૂણાઓ તરફના અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે. શું સમજાણો? કાંઈ નહીં. જો તમારે શું કરવાનું છે, આપણે ગ્રીક છે ને એની વર્ડ ટુ વર્ડ વ્યાખ્યા છે ને એમાં નથી જતા, એમને સમજીએ પહેલા એ શું કહે છે. જોજો, એમ કહે છે કે બે રેખાઓ હોય એને છેદતી કોઈ ત્રીજી રેખા હોય. સાંભળજો, બે રેખાને છેદતી કોઈ ત્રીજી રેખા હોય તો આપણે બે કન્ડિશન વિચારીએ ત્યારે, એક આ અને બીજી કન્ડિશન આ. તો જુઓ હવે આ બે રેખાઓને છેદતી એક રેખા છે તો એના એક જ બાજુ તરફના અંતઃકોણ એટલે આ થાય.
અથવા આ લઈ શકાય. આપણે કોઈ પણ એક સાઈડની વાત કરીએ, જો એ બંને અંતઃકોણનો સરવાળો, સાંભળજો, એને એમ કીધું છે સરવાળો 90 કરતા ઓછો હોય. આપણે અત્યારે એવું વિચારી લઈએ, ચાલો 90 હોય તો 90 ક્યારે હોય તમે વિચારો. જો બે રેખાઓ આમ હોય અને આ રેખા એકદમ સ્ટ્રેટ હોય અને તમે આ બે અંતઃકોણનો સરવાળો 90 કરો તો એનો મતલબ એમ થયો કે આ બંને રેખાઓ પેરેલલ છે, એટલે કે સમાંતર છે. બરાબર છે? હવે આ ઓબવિયસ વાત છે કે આ બે એકદમ સ્ટ્રેટ જશે ને તો જ અહીંયા 90 બનશે. અને આપણે એવું જ સમજીએ છીએ કે 90 બને છે એટલે આ બે રેખાઓ કેવી થશે? સમાંતર. ચાલો બીજી કન્ડિશન વિચારીએ. અહીંયા છે ને આ બે ખૂણા અલગ અલગ છે, એટલે તો કે આનો સરવાળો 90 કરતા નાનો થાય છે, એટલે કે લેસ ધેન 90 છે, તો એ કંઈક આ કન્ડિશનમાં હોય. અને હવે પૂર્વધારણા એમ કહે છે કે આ બંને રેખાઓ કોઈ પણ એક તરફના અંતઃકોણમાં આગળ જઈ છેદશે. છેદે ને, જો આમ હોય, એક આમ જાતી હોય અને એક આમ હોય, તો એ કોઈ પણ એક બાજુ. હવે તમને એવું થશે કે સાહેબ કેમ એમ કહે છે કોઈ પણ એક બાજુ? બે બાજુ ન હોય? નહીં. આ બે રેખા જો આ બાજુ ભેગી થતી હોય તો આ બાજુ એનું વિસ્તરણ થાય, એટલે એ બાજુ એ ભેગી થાય નહીં. અને જો આ બાજુ ભેગી થતી હોય તો એ બીજી તરફ એનું વિસ્તરણ થશે. ક્લિયર? તો આ પૂર્વધારણા 5 હતી. હું ફરીવાર વાંચું છું, સાંભળજો. જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણનો સરવાળો બે કાટખૂણા કરતા ઓછો હોય. આપણે અહીંયા 2 ની વાત કરવાની છે, એટલે કે અહીંયા 90 નહીં 180 ની વાત થશે અને અહીંયા 99, એટલે અહીંયા શેની વાત થશે? 180. ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણા તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદશે. એટલે કે જો બે કાટખૂણા કરતા ઓછો સરવાળો થાય તો એ બે આ ભેગી થઈ જાય, અને જો કાટખૂણા જ રહે તો એ બે પેરેલલ હાલશે, એટલે કે એને કહેવાય સમાંતર રેખાઓ. આ મેં બધી પૂર્વધારણા તમને ડીપમાં સમજાવી. એનો મતલબ એમ થયો કે આમાંથી ક્યાંક ને ક્યાંક સવાલ બની શકે. બરાબર છે? હવે આગળમાં તમને ઘણા બધા પદ સમજાવેલા છે. પૂર્વધારણા તો આપણે સમજી ગયા. ઈ જ વર્ડ છે સ્વયંસિદ્ધ સત્ય. અને એની પછી તમારે કંઈ કરવાનું રહેતું નથી. પૂર્વધારણા 5.1 એમ કહે છે કે બે ભિન્ન રેખાઓ એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. ચાલો એ તમને સમજાયું છે. સ્વાધ્યાય એક પણ કરવાની તમારે જરૂર નથી. પછી એક સરસ મજાનું કોષ્ટક આપેલું છે યુક્લિડિયન ભૂમિતિ, એ તમે છે જેના ઉપર નજર ફેરવી લેજો. ઓકે, તો હવે આ ચેપ્ટરમાં મેઇન ટોપિક હતા એ બધા ટોપિકની ચર્ચા થઈ ગઈ. હવે તમારું હોમવર્ક વ્યવસ્થિત સાંભળજો. પૂર્વધારણા 1 થી શરૂ કરી તમને પેજ નંબર કહી દઉં. તમારે પૂર્વધારણા 1 થી શરૂ કરી ઠેઠ સુધી લખી નાખવાનું છે. પેજ નંબર 75. પેજ નંબર 75 થી લઈને ઠેઠ તમારે જવાનું છે પેજ નંબર 80 સુધી. અને એમાં જ્યાં સ્વાધ્યાય આવે ત્યાં તમારે સ્વાધ્યાય છોડ દેવાના, એટલી વસ્તુ લખવાની નહીં. તોય તમને ક્યાંય પ્રશ્ન થાય, ક્યાંય સમસ્યા ઉદ્ભવે તો તમે મારો કોન્ટેક્ટ કરજો. ફરીવાર કહું છું, વર્ડ ટુ વર્ડ વાંચી લેજો આખું ચેપ્ટર. આમાં ક્યાંય તમારે કોઈ વસ્તુ સાબિત નથી કરવાની. માત્ર તમે સમાજનો કે ગુજરાતીનો પાઠ વાંચતા હોય ને એ રીતે આખું વાંચી લો. જ્યાં જ્યાં તમને એમ લાગે કે આ વસ્તુ પૂછાવા જેવી છે એને અંડરલાઈન કરો અને એક અલગ જગ્યાએ લખી લો. ઓકે, તો આ લેક્ચરથી આપણે આપણું ચેપ્ટર પૂરું કરીએ છીએ. અને બેકગ્રાઉન્ડ વાળા ધ્યાન રાખે, કેમેરો હલે નહીં. આપણું ચેપ્ટર પૂરું કરીએ છીએ અને હવે હોમવર્કમાં તમને કીધું એ વસ્તુ લખવાની છે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી સ્ટે હોમ, બી સેફ.